નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે 991 એપિસોડ અને સતત 991 એપિસોડના 3 મુદ્દા. પહેલો મુદ્દો છે ગિફ્ટ સિટીમાં ચીયર્સ. જી હા, ગિફ્ટ સિટી, ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં અધિકૃત મુલાકાતીઓ હવે ચીયર્સ કરી શકશે. બીજો મુદ્દો છે 4 પગનો આતંક. તેંદુવાનો આતંકથી ગુજરાતના અનેક શહેર અને ગામડા થર કાપી રહ્યા છે. અને ત્રીજો મુદ્દો છે સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં જે દાન અપાય છે તેને લઈને શરૂ થયેલા એક ડખા એટલે કે વિવાદને લઈ. શરૂઆત કરીએ ગિફ્ટ સિટીમાં ચીયર્સના મુદ્દાથી. ગુજરાતની એ ભૂમિ ઉપર દારૂ પીરસાશે. સત્તાવાર રીતે દારૂ પીરસાશે. જી હા, ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં હવે દારૂ પી શકાશે. ગિફ્ટ સિટીની અંદર જે સત્તાવાર મુલાકાતીઓ હશે તે દારૂ પી શકશે. નશાબંધી અને અખબારી વિભાગે એક પ્રેસ નોટ જાહેર કરી છે. તે પ્રમાણે ગિફ્ટ સિટીમાં દારૂના સેવન પર સરકારે મુક્તિ આપી છે. ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને દારૂની છૂટ આપી છે. નશાબંધી અને અખબારી વિભાગના નિયામકનો આ નિર્ણય છે. ગિફ્ટ સિટીમાં કર્મચારી માલિકોને દારૂની મળશે પરમિટ. ગિફ્ટ સિટીની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં દારૂ પીરસી શકાશે. જી હા, ગિફ્ટ સિટી, ગાંધીનગરની ગિફ્ટ સિટી, ત્યાં રેસ્ટોરન્ટ, ક્લબમાં દારૂ પીરસી શકાશે. હોટલ, ક્લબ કે રેસ્ટોરન્ટ નહીં વેચી શકે દારૂની બોટલ. એટલે કે ગિફ્ટ સિટીમાં આવેલી હોટલોની અંદર, ક્લબની અંદર દારૂ પીરસી શકાશે, પણ એ પેગના રૂપમાં. જી હા, પરમિટ વાળો પેગ. ગિફ્ટ સિટીમાં પરમિટ વાળો પેગ, સરકારી અધિકૃત પરમિશનથી પેગ પીવાશે, પરંતુ દારૂની પેક બોટલ નહીં વેચી શકાય. ગિફ્ટ સિટીની કંપનીઓ જેને મંજૂરી આપશે તે પી શકશે દારૂ. કંપનીની મુલાકાતે આવતા કામચલાઉ મુલાકાતીઓને પણ દારૂની છૂટ અપાઈ છે. ગિફ્ટ સિટીમાં આરામથી દારૂ પી શકાશે. આર્થિક ગતિવિધિઓ ગિફ્ટ સિટીમાં વધુ થતી હોવાથી, આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ આવતા હોવાથી, અન્ય પ્રદેશોમાંથી મોટા વેપારી, કારોબારી, ઉદ્યોગપતિ આવતા હોવાના કારણે આ પરવાનો અપાયો છે. એની જાહેરાત કરાઈ છે. ગ્લોબલ ઇન્વેસ્ટર, ટેકનિકલ એક્સપર્ટ પણ ત્યાં જનારા દારૂ પી શકશે. જી હા, ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓને પણ દારૂની પરમિટ આપશે. એટલે કે ગિફ્ટ સિટીમાં, ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન અપાઈ છે. જી હા, ફરીથી કહું છું, જે પ્રકારના નિયમોને આધીન બાર હોય છે એ જ પ્રકારે હોટલની અંદર બાર બનાવી શકાશે. જે પ્રેસ નોટ આવી છે એનું આકલન કરીએ, વિશ્લેષણ કરીએ તો ચોક્કસથી એ પ્રકારના સંકેત મળે છે. આ કેમ કરાયું? એટલા માટે કે ગુજરાતમાં દારૂનો પ્રતિબંધ છે. હા, ગુજરાત બહારથી આવતા મુલાકાતીઓ જે અન્ય પ્રદેશમાંથી આવે છે તે તેમનું આધાર કાર્ડ અને ટિકિટ એ બંને બતાવીને, કોઈ પણ જે હોટલ જે પરમિટ બહાર હોય છે ત્યાંથી અત્યાર સુધી બોટલ લઈ જઈ શકતા હતા, જાહેરમાં નહોતા પી શકતા. હા, કોર્પોરેટ પાર્ટી હોય અને પરપ્રાંતીય અથવા તો વિદેશના મહેમાનો હોય તો એમના માટેનું પરમિટ ઇસ્યુ થતું હતું. પરંતુ હવે ગિફ્ટ સિટી, ગુજરાતની ગાંધીનગરની ભૂમિ ઉપર આવેલી ગિફ્ટ સિટીની અંદર આ પરમિશન અપાઈ છે. વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, સેમિનાર એને વધુ પ્રાધાન્ય મળે, વધુ જે ઇન્વેસ્ટર છે એમની જે સગવડ છે, એમની પાર્ટીઓ પણ જે છે એ થઈ શકે તે માટે આ પરમિશન અપાઈ છે. ગિફ્ટ સિટીની અંદર પ્રમુખ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવી છે. તેની વાત કરીએ તો 35 ફિનટેક એન્ટિટી છે, 2 ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં આવેલા છે, 1 મલ્ટીલેટર બેંક આવેલી છે, બુલિયન એક્સચેન્જ ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં આવેલું છે, 23 ઇન્ટરનેશનલ બેન્કિંગ કેન્દ્રો આવેલા છે, 63 ફંડ મેનેજમેન્ટ કંપનીઓ આવેલી છે, 24 એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સ કંપનીઓ છે, 64 આનુષંગિક સેવાઓ ઉપલબ્ધ છે. બેન્કિંગ, ફાઇનાન્સ, આઈટી સેવાઓમાં 20,000 કરતાં વધુ લોકોને રોજગારી મળે છે. ગિફ્ટ સિટીમાં વર્તમાન એમએનસી કહી શકાય એવી 200 કંપનીઓ છે. ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ગિફ્ટ સિટીમાં આવેલું છે.
SGX નિફ્ટીનું સમગ્ર ટ્રેડિંગ વોલ્યુમ પણ હવેથી ગિફ્ટ સિટીની નિફ્ટીમાં થાય છે. 1065 એકર જમીન ઉપર ગિફ્ટ સિટીનો વિકાસ થયેલો છે. ગાંધીનગર જિલ્લાના 4 ગામ શાહપુર, રતનપુર, લવરપુર અને પિરોજપુર ગામ એ ગામનો વિસ્તારની અંદર આ ગિફ્ટ સિટી બનેલું છે. આ વિસ્તારથી આ પ્રોજેક્ટ 3365 એકર સુધી ફેલાવાનો છે. ગિફ્ટ સિટીની અંદર સિટી સેન્ટ્રલ પાર્ક, મોલ, થિયેટર પણ વિકસાવવાનું આયોજન છે. ગિફ્ટ સિટી એટલે એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું બિઝનેસ માટેનું એક હબ છે અને આ હબની અંદર જે આપણે બ્રેકિંગ ન્યૂઝ જોયા એ પ્રકારે અહીંયા હવે દારૂ પી શકાશે. ગિફ્ટ સિટીની અંદર જે નિયમોને આધીન જે પરિપત્ર જાહેર કર્યો છે, જે ડિટેલ પરિપત્ર પણ આવશે, નિયમો પણ બનશે, એને આધીન લીકર સર્વ થશે. એટલે કે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો દારૂ સર્વ થશે. આ એ કારણથી છે કે ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ કક્ષાનું એક ટ્રેડિંગ હબ જ નહીં પરંતુ એક કોર્પોરેટ હબ બનેલું છે. કોર્પોરેટ કંપનીઓ આવેલી છે. દેશ વિદેશમાંથી અહીંયા મહેમાનો આવતા હોય છે. એટલા માટે આ પહેલ ગુજરાત સરકારના નશાબંધી આબકારી વિભાગે કરી છે. આપણા ગુજરાતની અંદર દારૂ પીવા, દારૂ બનાવવા અને દારૂ વેચવા ઉપર પ્રતિબંધ છે. હા, પરમિટ ઉપર લીકર હેલ્થ પરમિટના નામે કેટલાક લોકોને ચોક્કસથી છૂટ આપવામાં આવેલી હતી અને એટલે જ આના વિશે ચર્ચા પણ કરીશું. ચર્ચાની અંદર મારી સાથે મનીષભાઈ દોશી જોડાયા છે, સાથે દિનેશભાઈ નાવડિયા પણ જોડાયા છે અને વડોદરાના ડેપ્યુટી મેયર બારોટ સાહેબ પણ જોડાયેલા છે. શરૂઆત દિનેશભાઈ આપનાથી કરીશ. કેટલા મોટા સમાચાર ટ્રેડ અને ઇન્ડસ્ટ્રી માટે? હું સૌ પ્રથમ તો ગુજરાત સરકારના મોભી અને લોકલાડીના નેતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે પ્રમાણે ગુજરાત એક પૂરા ભારતનું ગ્રોથ એન્જિન છે એ ગુજરાતની અંદર હવે ધારો કે ગિફ્ટ સિટી છે, સુરત ડાયમંડ બુશ છે, જે વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગો બન્યા છે, ત્યાં અવારનવાર ફોરેનના લોકો આવતા હોય છે ને એમની માટે આલ્કોહોલ એક કોમન ચીજ છે. પરંતુ એના કારણે કંઈક ઇન્ડસ્ટ્રીના લોકોને લાગતું હતું કે ભાઈ વિકાસ રૂંધાય છે, એની પાછળનું આ કારણ હોઈ શકે. અમે પણ ઘણી વખત આ બાબતે ચર્ચા કરેલી અને રજૂઆતો પણ કરેલી, પણ આજનો નિર્ણય એ રિવોલ્યુશન નિર્ણય છે અને ગુજરાતના પ્રગતિની અંદર અને ઇન્ડસ્ટ્રીના ગ્રોથની અંદર ખૂબ પોઝિટિવ સાબિત થશે, હું ચોક્કસ માનું. બિલકુલ, ટ્રેડ ઇન્ડસ્ટ્રીએ આ નિર્ણયને આવકાર્યો છે. દિનેશભાઈ નાવડિયા, ગુજરાત, માફ કરજો, સુરત હીરાબુશ સાથે જોડાયા છે. દિનેશભાઈ, સુરત હીરાબુશ પણ, ડાયમંડ બુશ પણ એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સંસ્થા બની છે. શું અહીં માટે પણ આ પ્રકારની અપેક્ષા? ચોક્કસ અમે અપેક્ષા રાખી શકીએ, કારણ કે સરકારે તાત્કાલિક જે ત્યાં ડ્રીમ સિટીની અંદર હોટેલ બિઝનેસ માટેની જે કઈ જગ્યાઓની ડિમાન્ડ છે, તાત્કાલિક સરકારે એ બાબતે પોઝિટિવ વિચારીને ફાળવવી જોઈએ. ત્યાં 7 ક્લાસ કે 5 ક્લાસ સ્ટારની હોટલો બનશે અને એની અંદર આ બધી આલ્કોહોલની પરમિશનની છૂટ જો હશે તો હું ચોક્કસ માનું છું જે એક સુરત ડાયમંડ બુશના વિકાસની અંદર જે રોડા સમાન છે એ આ પ્રતિબંધ હતો, પરંતુ આજે જે સારી પહેલને શરૂઆત કરી છે, અમને હવે આશા બંધાણી છે કે સુરત ડાયમંડ બુશની અંદર જે કાંઈ લક્ઝરિયસ હોટલો આવે એની અંદર પણ આ પ્રકારનો પોઝિટિવ નિર્ણય સરકાર લઈને એના વિકાસની અંદર, એની પ્રગતિની અંદર ખૂબ મોટો હિસ્સો રહેશે એવું અમે માની રહ્યા છીએ. દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ઘેર એક જગ્યાએ પરમિશન અપાઈ છે ને હવે આશા જાગી છે. સુરત ડાયમંડ બુશ ટ્રેડ ઇન્ડસ્ટ્રીની અંદર મોટી જગ્યા, દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ, એના સંચાલકો, એના ટ્રસ્ટીઓને હવે એક અપેક્ષા જાગી છે કે જે રીતે આંતરરાષ્ટ્રીય બાયર અથવા તો ટ્રેડ ઉદ્યોગ સાથે જોડાયેલા ગિફ્ટ સિટીમાં આવવાના છે, એ જ પ્રકારે સુરતના ડાયમંડ બુશની અંદર પણ એક પ્રકારના બાયર્સ આવશે, ઇન્ટરનેશનલ મુલાકાતીઓ આવશે. એટલે એમને પણ આશા જાગી છે કે આ જ પ્રકારની પરમિશન, ગિફ્ટ સિટી જેવી જ પરમિશન સુરત ડાયમંડ બુશને મળે તેવી અપેક્ષા અને આશા વ્યક્ત કરી છે દિનેશભાઈ નાવડિયાએ. ફરી એકવાર કહીશ, એક મોટા સમાચાર છે. આરસી પટેલ સાથે વાત કરીશું એ પહેલા મનીષભાઈ દોશી અને ચિરાગભાઈ સાથે પણ વાત કરી. ચિરાગભાઈ, કેટલા મોટા સમાચાર ગાંધીના ગુજરાતમાં ચીયર્સ થશે, ચીયર્સ. નમસ્કાર. આપે જેમ માહિતી આપી એ પ્રમાણે ગિફ્ટ સિટીમાં ખૂબ જ મોટી મોટી ઇન્ટરનેશનલ કંપનીઓ અત્યારે આવી ગઈ છે
અને ભવિષ્યમાં પણ આવી રીતે મોટી કંપનીઓ આવવાની છે. તો જે ફોરેનના જે કર્મચારીઓ હોય, જે ગિફ્ટ સિટીમાં કામ કરતા હોય, અને આનાથી જો આંતરરાષ્ટ્રીય વ્યાપારને વેગ મળતો હોય, તો હું માનું છું કે એટલા એરિયા પૂરતું સરકારે જે નિર્ણય લીધો છે એ મને યોગ્ય લાગે છે. કારણ કે આ મોટા વેપારની જોડે લાગેલી એક આ વસ્તુ છે, અને આનાથી બીજું કોઈ બહાર આપણા ગુજરાતમાં કોઈ નુકસાન થાય એવું મને દેખાતું નથી. અને કયા આમાં પેરામીટર્સ રાખ્યા છે એ હજુ મને ખબર નથી, કારણ કે હમણાં જ નિર્ણય આવ્યો છે, એટલે બીજું વધારે તો કંઈ કહી નહીં શકું. પરંતુ ગિફ્ટ સિટી પૂરતો જો નિર્ણય લીધો હોય તો સરકારે વિચારીને જ નિર્ણય લીધો હશે. બિલકુલ ચિરાગભાઈ, આ નિર્ણય માત્ર ને માત્ર ગિફ્ટ સિટી પૂરતો જ છે, અને સ્પષ્ટતા પણ છે કે બોટલ નહીં અપાય, ત્યાં સર્વ થઈ શકશે, ત્યાંની હોટલ રેસ્ટોરન્ટોમાં સર્વ થઈ શકશે. પણ ચિરાગભાઈ, અગેન આ ભૂમિ પણ તો ગાંધીની ભૂમિ ને, ગિફ્ટ સિટી બહારની ભૂમિ ગાંધીની, તો ગિફ્ટ સિટીની ભૂમિ પણ બાપુની ભૂમિ ને. સવાલ ઉઠશે એટલે પૂછી રહ્યો છું. ના, તમારી વાત સાચી છે. ગિફ્ટ સિટી બાપુની ભૂમિ છે, પરંતુ આ કોઈ પહેલી પરમિટ નથી. ગુજરાતની અંદર તમે બહારથી આવનારા પ્રવાસીઓને દરેક જગ્યાએ મોટી હોટલોમાં એમનું લાયસન્સ બતાવીને અત્યારે ઓલરેડી આ વસ્તુ આપવામાં આવતી હોય છે. એટલે આમાં મને કોઈ અતિશયોક્તિ લાગતી નથી. પરંતુ સરકારે જ્યારે નિર્ણય લીધો છે તો કંઈક વિચારીને જ લીધો હશે, ગુજરાતના ભલા માટે જ નિર્ણય લીધો હશે. બિલકુલ, મને પણ જાણકારી છે. અનેક ઇનપુટ્સ નશાબંધી વિભાગના અધિકારીઓ પાસેથી મેળવવામાં આવેલા, અનેક અભિપ્રાયો મેળવવામાં આવેલા. એટલું જ નહીં, અન્ય પ્રદેશોની અંદર જ્યાં જ્યાં ઔદ્યોગિક ભવનો છે અથવા ટ્રેડ ઇન્ડસ્ટ્રીના મોટા સંસ્થાઓ આવેલી છે, ત્યાંનો અભ્યાસ કર્યા બાદ, લાંબા સમયથી આ મંથન ચાલી રહ્યું હતું, ત્યારબાદ આજે આ નિર્ણય જાહેર કરાયો છે. મનીષભાઈ દોશી મારી સાથે જોડાયા છે. મનીષભાઈ, કોંગ્રેસનું શું સ્ટેન્ડ? રોનકભાઈ, જે રીતનો નિર્ણય ઉદ્યોગો, મોટા ઉદ્યોગોના નામે છુપા પગલે ધીમે 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 એ વાઇબ્રન્ટ 2003થી શરૂ થયેલો ખેલ, અને વાઇબ્રન્ટના અબજો રૂપિયાના એમઓયુમાં લાખો નોકરીઓ જનરેટ થશે, કરોડો નોકરીઓ મળશે એવી વાત કરી એના 20 વર્ષમાં આપણે જોયું છે કે તે સમયે પણ એક ખેલ ચાલતો હતો કે દારૂની જો પરમિટ આપી દેવામાં આવે છૂટછાટ, તો આ બધા ઉદ્યોગો આવે. મને એ જણાવશો કે જે ઉદ્યોગો કાગળ ઉપર કરોડોની જમીન ગુજરાતની લૂંટી ગયા, એમાંથી કેટલા ઉદ્યોગો કાગળ ઉપર રહ્યા? કાયદો નશાબંધીનો કાગળ ઉપર છે, કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય છે. મને એમ જણાવો કે જે લોકોએ, હા એટલું ખરું, અત્યારે બીજા લોકો, બહુ બધા લોકો આનંદમાં હશે કે હવે આબુ નહીં જવું પડે, ગિફ્ટ સિટીમાં આંટો મારી આવો અને નજીકમાં જઈ આવો, આપણને અહીંયા સર્વ તો થશે. એટલે આખી વસ્તીની અંદર સૌથી મોટું આ ગાંધી સરદારનું ગુજરાત છે. તમે કયા મુદ્દા ઉપર જવા માગો છો, કયા રસ્તે તમે પ્રગતિના દ્વાર ખોલવા માગો છો, એ વિચારવા જેવું છે. મને એમ જણાવો કે જે રાજ્યોની અંદર દારૂની છૂટછાટ છે, અહીંયાના ક્રાઇમ રેટ જુઓ. જે રાજ્યોની અંદર દારૂનો બેફામ વેપલો થાય છે સત્તાવાર રીતે, અહીંયાની સ્થિતિ શું છે? અહીંયાના ઉદ્યોગોની સ્થિતિ શું છે? અહીંયાના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટની સ્થિતિ શું છે? એ આપણે જોતા હશો. આપણે હરિયાણાની અંદર જોયું છે કઈ રીતની અંદરનું થાય, અહીંયા દારૂની છૂટી હોય. જે રાજ્યોની અંદર દારૂની છૂટી છે ખુલ્લેઆમ, અને સત્તાવાર એના લાયસન્સ સ્ટોરો થાય છે, અને અહીંયાથી દારૂનું ખરીદ વેચાણ ચાલતું હોય, અહીંયાના સામાજિક સ્થિતિ જો, અહીંયા બહેનોની સ્થિતિ જુઓ, અહીંયાના પરિવારની સ્થિતિ જુઓ. દારૂ એ માત્ર કોઈના શરીરને નુકસાન કરે એટલું નથી હોતું. દારૂના વ્યસનથી વ્યક્તિ તો ખલાસ થાય છે, પણ સાથે સાથે આખો પરિવાર થાય છે. અને એની સાથે દારૂના વ્યસનના કારણે માત્ર પરિવાર નહીં, એમાં સૌથી વધુ કોઈને ભોગવવું પડતું હોય તો એ ઘરની સ્ત્રીને ભોગવવું પડતું હોય છે. એટલા માટે હું આ કહું છું, હું કોઈ સામાન્ય રીતે હું કોઈ કથાકાર નથી, પણ લાંબા સમયથી મેં આ બાબતના અભ્યાસ કરી અને રાજ્યની અનેક પ્રકારની વ્યવસ્થામાં મેં જોયું છે કે જ્યાં જ્યાં નશાની આડમાં બેફામ વેપલા ચાલતા હોય છે, એક વેપલાની અંદર યાની સામાજિક ને રાજકીય સ્થિતિ બહુ કઠિબદ્ધ હોય છે. આવો વિકાસ ન હોય. મનીષભાઈ, રિસ્ટ્રિક્શન સાથેનો આ દારૂ સર્વ કરાય છે. આપ કહો છો પરિવારો બરબાદ થાય છે, પણ એ રિસ્ટ્રિક્ટેડ એરિયા પૂરતું છે. અને રહી વાત દારૂની, તો લિકર હેલ્થ પરમિટ વર્ષોથી ચાલે છે, અને લિકર હેલ્થ પરમિટ લેનારા તમામ રાજકીય પક્ષો, તમારો પક્ષ પણ આવી ગયો,
તમારો પક્ષ પણ આવી ગયો, એના નેતાઓ પાસે પણ લિકર હેલ્થ પરમિટ છે, એ તો હિંસા કરતા નથી. રોનકભાઈ, ઘણી વસ્તુઓ બહાર નથી હોતી, પણ જ્યારે તમે આમ કીધું છે ત્યારે તમને એમ બહુ જવાબદારીપૂર્વક એટલા માટે કહું છું. હું સામાન્ય પરિવારના શિક્ષકના ઘરમાંથી આવું છું, મને ખબર છે સ્થિતિ કેવી હોય છે બધી, મારા આજુબાજુના ગામોમાં એની સ્થિતિ કેવી હોય છે. પણ લાંબા સમયથી જે રીતે નશાબંધીનો કાયદો કાગળ ઉપર ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી જે હપ્તારાતના ખેલો ચાલે છે અને રોજ ગુજરાતમાં કરોડો લીટર દારૂ ઠલવાય અને દારૂના વેપલાની અંદર તમે કહો છો રિસ્ટ્રિક્શન, આ રિસ્ટ્રિક્શન નથી, આ નિયમ પ્રમાણેનો ખેલ છે ભાગ. આજે તમે ગિફ્ટ સિટીમાં આપ્યું, કાલે ડાયમંડ બુર્સમાં થશે, કાલે ત્રીજી જગ્યાએ થશે. જ્યાં જ્યાં ઇન્ડસ્ટ્રી આવે, ઇન્ડસ્ટ્રીના વ્યાપ માટે માત્ર દારૂ એકમાત્ર કારણ નથી હોતું. દારૂથી વ્યાપ વધે, માનસિકતા ધરાવનારા લોકોને મારે કહેવું છે કે વ્યસનના કારણે દારૂની છૂટછાટ આપશો એટલે વિકાસ તમારો આસમાને પહોંચી જશે, સ્કાય રોકેટ. આ સ્કાય રોકેટની થિયરી સંપૂર્ણ ખોટી છે. હકીકતની અંદર આ રોકેટ સાયન્સ નથી. હકીકતની અંદર તમારે સારી શૈક્ષણિક વ્યવસ્થા આપવી પડે, તમારે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવું પડે, તમારે સારી વ્યવસ્થા આપવી પડે સુનિયોજિત રીતે. પણ મનીષભાઈ, આ જગ્યા તો આપ્યું છે ને, ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગિફ્ટ સિટી બનેલું છે, તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગિફ્ટ સિટીમાં છે. મને રોનકભાઈ તમારા પ્રશ્ન ભાઈ આનંદ એ વાતનો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું આપ્યું હોય, વર્લ્ડ ક્લાસ કર્યું, કારણ કે વર્લ્ડ ક્લાસ કંપની આવે છે, પણ એમની આગળ પરમિટો છે. વર્લ્ડ ક્લાસના લેવલે જે માણસ આવશે એને પરમિટ છે, પણ તમે તો કેવી વ્યવસ્થા આપો છો? તમે અહીંયા વ્યવસ્થામાં કામ કરનારો વ્યક્તિ શું બધા વિદેશના છે? શું ગુજરાતી યુવાન દીકરી નથી આવવાના? દીકરો દીકરી અહીંયા ગુજરાતનો યુવાન યુવતી અહીંયા કામ કરવા માટે આવવાનો છે કે નથી આવવાનો? મને એ પ્રશ્ન કહો. ગુજરાતમાં હું દંભની વાત નથી કરતો, હું એવો વ્યક્તિ પણ નથી કે કોને શું પીવું કે કોને ન પીવું. હું એવો કોઈ કથાકાર નથી કે હું કોઈ સમાજ સેવક એવો નથી બની ગયો કે જેના કારણે કહું ભાઈ તમારે આ નહીં પીવું, તમારે આ રીતે બર્થડે ઉજવો ને આ રીતે આટલા કપડાં પહેરવા, એવા કોઈ રિસ્ટ્રિક્શનમાં હું નથી. હું ખુલ્લા મને કહું છું, જે સામાજિક વ્યવસ્થાને આજે ગુજરાતમાં બીતા પણ કરોડો રૂપિયાનો દારૂ વેચાય છે, છતાં પણ તમે જોતા છો કે મોટા ઘરમાં સુખ શાંતિ માટે વ્યસનના રિસ્ટ્રિક્શનના કારણે અનેક મોટા લોકો જે દારૂ પીતા હશે ને, મહેફિલો માણતા હશે ને, એ ઘરે પણ બીતા આવે છે. છતાં ગુજરાતમાં મહિલાઓ ઉપરના અત્યાચાર આસમાને જઈ રહ્યા છે. હું નથી કહેતો એનસીઆરબી કે 10 સેકન્ડ આપો રોનકભાઈ, આ ગંભીર ચિંતા એટલા વિષય માટે છે કે ગુજરાતની અંદર મહિલાઓ ઉપરના અત્યાચારના ગુનાઓ એનસીઆરબી પ્રમાણે અવ્વલ નંબર ઉપર ગુજરાત જઈ રહ્યું છે. આપની જોડે ફરીથી આવું, મારી ટીમને કહીશ કે વરિષ્ઠ પત્રકારોનો પણ સંપર્ક કરીશું, એમનો મત જાણવાનો પણ પ્રયાસ કરીશું. પણ આરસી પટેલ સાહેબ મારી સાથે જોડાયા છે, પૂર્વ ડીવાયએસપી. પટેલ સાહેબ, ગિફ્ટ સિટીમાં નિયમોને આધીન દારૂ પીરસાશે, નશાબંધીને આંકવારી વિભાગનો આ પરિપત્ર આવ્યો છે, આ પ્રેસ નોટ આવી છે, આપની શું પ્રતિક્રિયા? જી, હું શરૂઆતથી જ દારૂબંધી મુક્ત થવાના વિરોધમાં છું. દારૂબંધી ગુજરાતમાં હોવી જોઈએ. હવે આજે ગિફ્ટ સિટી પૂરતું છે સાહેબ, અને અમુક કંપનીઓ અથવા તો ઇન્ટરનેશનલ કંપનીઓના મહેમાનો અથવા તો એના કર્મચારીઓને સાચવવા પૂરતી વાત છે. પણ હું તો એમ માનું છું કે એ બાના હેઠે જેમ મનીષભાઈએ કીધી એની લગભગ વાતો સાથે હું સંમત છું કે સાહેબ ગુજરાતમાં શું કરવા પલીતો લગાવો છો? આ તો એક પ્રકારની છૂટનો પછી એનો એક્સટેન્શન થશે, એના જુદા જુદા અર્થ કાઢીને જુદી જુદી ગિફ્ટ સિટીની અંદર દારૂ પીવાવાળા બહારના માણસોનો ધસારો ત્યાં સર્વ થતું હશે એટલે એટલો બધો વધી જશે. આબુ કીધું એમ કે માઉન્ટ આબુ નહીં જવું પડે કે બીજા કોઈ રાજ્ય બહાર નહીં જવું પડે. આપણે આ કરવાની જરૂર જ નથી. જે લોકો ધંધો કરવા આવે છે એમને દારૂ પીવડાવીને આપણે સગવડ આપવાની હું તો એ બાબતમાં સહમત નથી. જી, પણ એના ફેમિલી પ્રોબ્લેમ્સ વધી શકતા હશે તો સાહેબ દારૂ પીને નીકળનારા લોકો તો રાત્રે ગિફ્ટ સિટીમાં નથી સુઈ જવાના. ધારો કે દિવસ બહાર જ આવવાના છે ને બહાર આવ્યા પછી એ પ્રોબ્લેમ થવાના જ છે. નહીં પટેલ સાહેબ, એ તો રિસ્ટ્રિક્શન હશે કે દારૂ પીને કોઈ બહાર નહીં આવી શકે, એ નિયમોના આધીન પરમિશન અપાયું છે. સાહેબ કેવી રીતે એક જેવો માણસ 24 કલાક સુધી તો એની અસર હોય છે, એ 24 કલાક તો થોડો એ જે ક્લબ હશે કે જે જગ્યાએ પીવાની વ્યવસ્થા છે. પણ પટેલ સાહેબ જુઓ, પટેલ સાહેબ, આપણે મહારાષ્ટ્રમાંથી જે લોકો આવે છે એમને પણ પરમિટ છે. જેમની પાસે પરમિટ, જે મહારાષ્ટ્ર અથવા કોઈ પણ પ્રદેશમાંથી ગુજરાતમાં આવે છે એમને પરમિટ મળે છે, વિદેશમાંથી આવે એને પરમિટ મળે છે, એ પીવે છે ને દારૂ હોટલમાંથી લઈ જાય. પીવાના બાને કેટલાય લોકોનો વેપલો થાય છે અને કેટલાક જુઓ પરમિટ હોલ્ડરને દારૂ મળે છે એનો કોટા હોય છે સાહેબ. આપણે ત્યાં તો દારૂ પીને લોકો ગાંડા થાય છે.
1 પેગ 2 પેગનો કોટા હોય છે. આપણે 1-2 પેગ ઉપર આપણા લોકો સંતોષ નથી માનતા. બહારથી આવતા મહેમાનોએ અહીંયા તે સંતોષ નથી માનતા અને કેટલાય પ્રોબ્લેમ થાય છે. હું તો એમ માનું છું કે ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ. આ વિદેશી નીતિ હોય તો રાજ્યની નીતિ હોય, પણ એની અંદર સફળ નહીં થવાય. કાલે સુરત બુલ્સમાં પણ આપણે એ પ્રકારનું પરમિશન આપવું પડશે. ઇન્ટરનેશનલ કંપનીઓ તો આવતી જ રહેશે. એમનો વેપાર માટે આવે છે, એ વિકાસ માટે આવે છે, એ દારૂના વિકાસ માટે નથી. નહીં પટેલ સાહેબ, હું સંમત નથી થતો. પણ પટેલ સાહેબ, કોર્પોરેટ પરમિટ પણ તો મળે જ છે ને. કોર્પોરેટ પરમિટ મળે જ છે. કોર્પોરેટ પાર્ટીઓ પણ પરમિટને આધીન કરી શકે છે પાર્ટીઓ. તો એનું મોટું સ્વરૂપ થયું ને. હા, સરકારી નિયમો પ્રમાણે બધું બરોબર છે સાહેબ. પરમિટ હોલ્ડરને દારૂ મળવો જ જોઈએ, કેમ કે એ સરકારની નીતિનો એક ભાગ છે. પણ એની સામાજિક અસર, મનીષભાઈએ કીધું, સામાજિક અસર સાહેબ બહુ અવળી પડે છે. દારૂ એ પછી ગિફ્ટ સિટીમાંથી નીકળીને ગાંધીનગરમાં જશે ને ગાંધીનગરમાંથી નીકળીને અમદાવાદમાં આવશે ને ગુજરાત બધામાં ફેલાશે. એના ખરાબ પરિણામો આવશે. એ એટલાથી સંતોષ માનવા વાળા માણસો નથી. ગુજરાતીઓમાં દારૂ પીવાનો બહુ ક્રેઝ છે. એટલે લાયસન્સ હોલ્ડરો તો પીતા જ હશે ને એની આડમાં વગર લાયસન્સ પીશે અને સમાજને એક મોટી અસર થશે. રાજ્યની અસ્મિતાને પણ અસર થશે. બિલકુલ. આ ગાંધીજીનું ગુજરાત છે ને એ ગાંધીજીના ગુજરાતની અંદર દારૂબંધી હોવી જોઈએ. કોઈને પણ છૂટ ના હોવી જોઈએ. બહારના મહેમાનો આવે તો ગુજરાતની અંદર બિઝનેસ કરવો છે તો ગુજરાતની અસ્મિતાને એમને પણ જાળવવી જોઈએ. બિલકુલ. પટેલ સાહેબ, આપ જોડાયેલા રહેજો. ખેર, સ્પષ્ટતા કરી દઉં કે દારૂની છૂટ ગિફ્ટ સિટીના કેમ્પસ પૂરતી છે. ગિફ્ટ સિટીમાં દારૂની બોટલ નહીં આપી શકાય. માત્ર ને માત્ર દારૂ સર્વ થઈ શકશે, એ પણ નિયમોને આધીન. જનકભાઈ પુરોહિત મારી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર. જનકભાઈ, સરકારના આ નિર્ણયને, નશાબંધી આબકારી ખાતાના આ નિર્ણયને આપ કેવી રીતે મૂલવો છો? ભાઈ, આપણે અગાઉ એક વાર ચર્ચા થઈ હતી. હું એવું માનું છું કે ગુજરાતમાં દારૂબંધી એ રાજકીય દંભ છે. ગુજરાતમાં કોઈ પણ ખૂણે જ્યાં જોઈએ ત્યાં દારૂ મળે છે. એના કરતા સરકારી પોલિસી એવી હોવી જોઈએ કે દારૂ પીને જાહેરમાં કોઈ નીકળી ન શકે. ઘરમાં બધાને દારૂ માટે છૂટ હોવી જોઈએ. ગિફ્ટ સિટીમાં જ્યાં એવું છે એ બીજે પણ લાગુ થશે. અને હું માનું કે આમાં જે દારૂબંધી નીતિ છે એ જ અપૂર્ણ છે. કાંઈ સખત અમલ કરવો જોઈએ અથવા છૂટ આપવી જોઈએ. પણ જનકભાઈ, અધૂરી નીતિ છે. નહીં જનકભાઈ, આપ પણ જાણો છો, આપણા જ ગુજરાતના ઉદ્યોગકારો દમણ, દીવ કે સેલવાસા કે આબુની અંદર કોન્ફરન્સ કરે છે. ને એનું કારણ શું હતું? કે દારૂબંધી હતી. બેઝિકલી એ તો હકીકત છે કે બિઝનેસની જે કોન્ફરન્સ થાય છે અલગ અલગ પ્રદેશોની અંદર, એની અંદર દારૂ સર્વ થતો હોય છે. હું એટલે જ કહું છું કે જો ગુજરાતમાં પણ બધી કોન્ફરન્સો થાય છે ને એમાં હોય છે પરંપરા. ખેર, મારી સાથે ઇન્દ્રનીલભાઈ રાજગુરુ પણ જોડાય છે. ઇન્દ્રનીલભાઈ, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ સિટીમાં થયેલી આ જાહેરાતને આપ કેવી રીતે મૂલવો છો? પહેલી વાત તો એ છે કે દારૂબંધી વિશે આ સરકારમાં કોણ શું નક્કી કરે છે અને એ લોકો કઈ નક્કી કરી શકે છે? જ્યારે આનંદીબેન સીએમ હતા અને ત્યારે મેં આ વિષય ઉપર વાત કરી હતી વિધાનસભાના ફ્લોર પર. અને આનંદીબેનની ઈચ્છા હતી કે દારૂબંધી કડક થવી જોઈએ અને એના માટે હસમુખભાઈ પટેલ જેવા મને ત્યાંના એમના સેક્રેટરીએ કીધું કે એમને મળો. એટલે જ હસમુખભાઈને ત્યાં મૂકવામાં આવ્યા છે કે કડક દારૂબંધીની અમલવારી થાય. હું હસમુખભાઈને મળ્યો. આ આખો મેં વાત વિધાનસભાના ફ્લોર પર પણ મૂકી હતી. હસમુખભાઈને મળ્યો પણ મને કે મારો સ્ટાફ નથી આપતા, ફૂટી ગયેલા હોય ને એનો એ ધંધોમાં હું જ્યાં જાઉં ત્યાં મારી પહેલા પોલીસને અને પછી પોલીસને માહિતી મળે એટલે ધંધાદારીને માહિતી મળે અને એ મારી રેટ છે એ નિષ્ફળ જાય. આ આખો કિસ્સો મેં ફ્લોર પર પણ કહ્યો હતો. વાત એ છે કે દારૂબંધી માટે શું નિર્ણય, શું ગુજરાત માટે સારું અને શું નહીં સારું, દારૂબંધી સારી કે દારૂબંધી નહીં સારી, આ નિર્ણય ઉપર ના તો મોદીજી પહોંચી શક્યા અને ના તો આજની સરકાર પહોંચી શકે છે. અને ગુજરાતના ઇલેક્ટેડ સીએમ તો છે જ નહીં.
સિલેક્ટેડ સીએમ છે એટલે મોદીજીની જ આમાં બધી ઈચ્છા હાલે, શું કરવું શું નહીં, કેમ પ્રભાવિત કરવા લોકોને, અને છતાંય શું કરવું. હવે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટી આપે, હવે ત્યાં ધંધો વધારવા માટે એ છૂટી આપે છે. તો મારો પ્રશ્ન એ છે કે જો સરકારને એવું લાગતું હોય કે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટી આપવાથી ધંધો વધી શકે, તો ગુજરાતમાં બીજે કે ધંધો થતો જ નથી, આખા ગુજરાતમાં થાય છે. પણ એ કેવી રીતના, આની પોલિસી શું આધાર પર નક્કી કરી રહ્યા છે? હવે એ ન્યા જે એસ્ટાબ્લિશમેન્ટ ઉભા થાય છે, ફક્ત એ લોકોને ફાયદો થાય, એ લોકોના ધંધા વ્યવસ્થિત થાય, ગિફ્ટ સિટી પૂરતા એના માટે કરી રહ્યા છે કે પછી લોકોની લાગણીને લઈને કરી રહ્યા છે? જો લાગણી હોય તો લાગણી અહીંયા પણ હણાય છે. બીજું કે ખાલી ગિફ્ટ સિટીમાં કરી અને પ્રયોગ કરી રહ્યા છે, એના કરતા પણ બીજું કે શું જે વિધાનસભાના ફ્લોર ઉપર મને બહાર નીકળતા ધારાસભ્યોએ કીધું હતું, જયારે વિજયભાઈ દારૂબંધીનું કડક અમલવારીનું બિલ લઈ આવ્યા ત્યારે મેં દારૂબંધી ઉપર બોલ્યો હતો કે વિજયભાઈના ઘર પાસેથી 2 કિલોમીટરમાં જેટલો દારૂ જોઈએ એટલો મળે છે, આખા ગુજરાતમાં જ્યાં જોઈ જેટલો જોઈ 2 નંબરનો દારૂ મળે છે. ત્યારે મને માફ કરજો રોનકભાઈ, 2 મિનિટ હું લઈશ, કેમ કે આ વિષય બહુ ગુજરાત માટે અગત્યનો છે. એટલે ત્યારે મને બહાર નીકળતા એક ભાજપના ધારાસભ્યએ મને કીધું, શું ઇન્દ્રનીલભાઈ આયા તમે બોલ કરો છો? ગૃહપ્રધાન પોતે જ આ દારૂનો ધંધો કરે છે જે તે સમયના. તમને કહી દઉં કે આખી સિસ્ટમ, એમાં તમને કહી દઉં કે ભાજપનું ફંડ પણ એ આ દારૂના અવર જવર અને 2 નંબરના ધંધામાંથી પોલીસ જ જેને મેનેજ કરે અને ગૃહમંત્રી જ જેને મેનેજ કરે છે, એમાંથી ભાજપની ખૂબ મોટી આવક છે. એ પણ જાતિ કરવા માંગતા નથી. અને ગિફ્ટ સિટી પૂરતો તો મારું કહેવાનું એ છે કે ગિફ્ટ સિટી, મારો યક્ષ પ્રશ્ન એ છે કે શું ગિફ્ટ સિટીમાં ધંધાની જરૂર છે કે તમારે આખા ગુજરાતમાં ધંધાની જરૂર છે, અથવા તો દારૂના ભોગે ધંધો નથી જોતો એવી માનસિકતા આ સરકારની છે કે એની માનસિકતા શું છે એ ક્લિયરિટી નથી કરતા. ઇન્દ્રનીલભાઈ, સમયનો અભાવ છે. ખેર, મોટા સમાચાર એ છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જ્યાં ઇન્ટરનેશનલ કક્ષાનું આખું સેટઅપ છે, ત્યાં દારૂ માટે છૂટ અપાઈ છે નિયમોને આધીન. પરંતુ આ તમામની વચ્ચે એક બીજા સમાચાર અમદાવાદ પોલીસ તરફથી આજે આવ્યા. અમદાવાદ પોલીસ કમિશનરનું ટ્વીટ આવ્યું છે અને એમાં કહ્યું છે કે દારૂના દૂષણને ડામવા અમદાવાદ પોલીસ કમિશનરનું આ ટ્વીટ જોજો. જે પોલીસકર્મી ડ્રંક એન્ડ ડ્રાઈવ કરનારને પકડી એફઆઈઆર નોંધાવશે તેને 200 રૂપિયાનું એ પોલીસ કર્મચારીને ઇનામ અપાશે. એટલે કે દારૂ પીને ગાડી ચલાવનારને પકડો અને પ્રોત્સાહન ઇનામ મેળવો. ખેર, આ તો વાત થઈ અમદાવાદ પોલીસ કમિશનરના ટ્વીટની. પરંતુ એક મોટા સમાચાર, જો કે બીજેપી તરફથી હજી સ્ટેન્ડ સ્પષ્ટ નથી, કોંગ્રેસે આરોપ ચોક્કસથી લગાવ્યા છે અને આ મોટો રાજકીય મુદ્દો બનશે નક્કી છે. પણ એ હકીકત છે કે મારા ગુજરાતમાં દારૂબંધીના નામે વર્ષોથી કોંગ્રેસનું શાસન હોય કે ભાજપ, માત્ર ને માત્ર દંભ થયો છે. એ હકીકત છે. આજની તારીખમાં પણ સત્તાવાર રીતે દારૂબંધી માત્ર ગુજરાતીઓ પૂરતી છે, ગુજરાતમાં રહેવાવાળા લોકો પૂરતી છે. બહારથી આવનાર લોકો પરમિટ લઈ દારૂ પી શકે છે અને પૈસાવાળા લોકો રૂપિયા ફેંકી લિકર હેલ્થ પરમિટ મેળવી દારૂ પી શકે છે. ખેર, આ વિવાદ ઉપર ચોક્કસથી નજર રહેશે. પણ વેપાર ઉદ્યોગને વેગ આપવા એક મહત્વનો અને સરકારનો મોટો નિર્ણય